ચાલો આપણે નેચર ઓફ ક્રિટિસિઝમ પેપર નંબર 307નો અભ્યાસ કરીએ. ધ વર્ડ ક્રિટિસિઝમ એટલે સમીક્ષા હેઝ બીન ડિરાઇવ્ડ એ લેવામાં આવ્યો છે ફ્રોમ ધ ગ્રીક વર્ડમાંથી લેવામાં આવ્યો છે, વિચ મીન્સ જેનો અર્થ થાય છે જજમેન્ટ. કોઈ પણ એક નોવેલ વાંચીએ, કોઈ પોએટ્રી વાંચીએ, કોઈ ડ્રામા, પછી એનું એ કેવું લાગ્યું એની સમીક્ષા કરવામાં આવે એને ક્રિટિક્સ કહેવાય. ધ વર્ડ ક્રિટિસિઝમ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ વિચ મીન્સ જજમેન્ટ. એ ક્રિટિક ઇઝ એ પર્સન, સમીક્ષક જે માણસ છે, ક્રિટિક ઇઝ એ પર્સન હુ એક્સપ્રેસીસ જે રજૂ કરે છે, ઓપિનિયન પોતાનું મંતવ્ય આપે છે, એબાઉટ ધ ગુડ અને બેડ ક્વોલિટીઝ ઓફ બુક્સ કોઈ બુક્સ હોય, ઓર ધ વર્ક્સ ઓફ લિટરેચર કોઈ સાહિત્યનું કામ હોય, ઓર પોએટ્રી કોઈ કવિતાનું કામ હોય, ઓર ધ આર્ટ કોઈ કલાનું કામ હોય. ઓફન આર્ટિસ્ટ ઓર પેઇન્ટર કોઈ પેઇન્ટર પણ હોય, કોઈ આર્ટિસ્ટ હોય, એ પોતે પોતાની રજૂઆત કરે તો એ કેવું લાગ્યું, આઈધર ગુડ ઓર નોટ વેલ, કે કંઈ સુધારાની જરૂર છે, એની સમીક્ષા કરે એને ક્રિટિક કહેવાય. ધ વર્ડ ક્રિટિસિઝમ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ વિચ મીન્સ જજમેન્ટ. એ ક્રિટિક ઇઝ એ પર્સન who expresses opinions about the good and bad qualities of books or the books of literature or poetry or the art of an artist or a painter. It can be said, એવું કહેવાય શકાય છે, that criticism is છે the play of the mind, એ મગજની રમત છે, to observe નિરીક્ષણ કરવા માટેની the merits અને defects, એને કેટલો ગુણ મળ્યા અથવા કેટલા ગુણ ન મળ્યા, કેટલી ખામીઓ હતી, ઇન ધ વર્ક્સ ઓફ લિટરેચરના કામમાં. લિટરરી ક્રિટિસિઝમ મીન્સ એનો અર્થ થાય છે ટુ ડિફાઇન, એનું વર્ણન ડિફાઇન કરવું, એને વ્યાખ્યા આપવી, એને ક્લાસિફાય એને વર્ગીકૃત કરવું, એનાલિસિસ કરવું સમીક્ષા કરવી, અને ઇવેલ્યુએટ એટલે આંકલન કરવું. કોઈ પણ લિટરેચર હોય એને ક્લાસિફાય કરવું, એનાલિસિસ કરવું અને એને ઇવેલ્યુએટ કરવું લિટરેચરને, એવો અર્થ થાય છે. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ઓફન ટુ પબ્લિશ ઇન એસે ઓર બુક ફોર્મ, એ ઘણીવાર બુકના સ્વરૂપમાં અથવા એક એસેના સ્વરૂપમાં એ બધી સમીક્ષાઓ છે એને પબ્લિશ થાય છે. એ ક્રિટિક ઇઝ એન આઈડિયલ રીડર, ક્રિટિક છે પોતે બહુ સારો રીડર હોય છે, એન્ડ હી ગિવ્સ એ જજમેન્ટ ઓન વોટ એવર હી રીડ્સ, જે કાંઈ વાંચે છે એના ઉપર પોતાના ખ્યાલ આપે છે, એનો નિર્ણય આપે છે. ક્રિટિક્સ એક્ઝામિન્સ એ એક્ઝામ કરે, નિરીક્ષણ કરે છે, ધ વર્ક થરોલી સંપૂર્ણ રીતે, એન્ડ સ્ટડી ધ આર્ટ, ઇટ ઇઝ ગુડ ઓર બેડ, સારું છે કે નબળું છે, એન્જોયેબલ છે કે નથી, ઓર નોટ, મિનિંગફુલ છે કે મિનિંગલેસ, આ બધું ક્રિટિક છે એ જોવે છે. ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એમાં એક છે જજમેન્ટ. ધ ટર્મ ક્રિટિસિઝમ ડિરાઇવ્સ ફ્રોમ ધ ગ્રીક ટર્મ ક્રિટિકોસ, વિચ મીન્સ તેનો અર્થ થાય છે ટુ જજ અથવા જજ ઓફ લિટરેચર. લિટરેચર ક્રિટિક્સ ઇઝ પ્રાઇમરીલી એન એક્સપર્ટ, એ પોતે એક એક્સપર્ટ હોય છે, હુ યુઝ હિઝ સ્પેશિયલ ટ્રેનિંગ, તે તેની સ્પેશિયલ ટ્રેનિંગ છે તેનો ઉપયોગ કરે છે, ટુ એક્ઝામિન તપાસે છે, ધ મેરિટ્સ એન્ડ ડિફેક્ટ્સ ઓફ લિટરરી વર્ક. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ જજમેન્ટ બુક્સનો જજમેન્ટ આપે છે, રિવ્યૂ કરે છે, અને ફાઇનલી ડિફાઇન અથવા ટેસ્ટ ઓફ ટ્રેડિશન, એને ફાઇનલી ડિફાઇન કરે છે ટેસ્ટમાં અથવા ટ્રેડિશનમાં. બીજો છે ફંક્શનમાં ઇવોલ્યુશન એટલે કે ડેવલપમેન્ટ. વેન એ ક્રિટિક એટેમ્પ્સ, જ્યારે પ્રયત્ન કરે છે ટુ જજ ધ વેલ્યુ ઓફ એ વર્ક ઓર આર્ટ ઓર લિટરેચર, હી કેન બી સેડ એવું કહેવાય છે, ઇવેલ્યુએટ આંકલન કરવું ધ વર્ક. ધીસ ઇન્ક્લુડ્સ એમાં સમાવેશ થઈ જાય છે, ઇટ ક્લાસિફિકેશન બાય જેનરે, જેનરે એટલે પ્રકાર કે કયા પ્રકારનું છે, પછી એનું સ્ટ્રક્ચર કેવું છે, એન્ડ જજમેન્ટ ઓફ વેલ્યુ, એનું વેલ્યુ છે એનું કેટલું નિર્ણય સાચો છે. પછી આવે છે ઇન્ટરપ્રિટેશન એટલે કે એક્સપ્લેનેશન,
સમજાવવું. In the 4th century, the Latin term criticus was used for the analysis of literary work. Literary criticism helps us, આપણને હેલ્પ કરે છે to understand the relationship between authors, readers અને literary text. The act of literary criticism ultimately enhance એટલે કે સુધારો કરે છે the enjoyment of our reading of the literary work. આપણને આનંદ આપે છે. ફોર્મ્સ ઓફ ક્રિટિસિઝમ કેટલી પ્રકારના છે? લેજિસ્લેટિવ ક્રિટિસિઝમ, એસ્થેટિક ક્રિટિસિઝમ, ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક અને ન્યૂ ક્રિટિસિઝમ. હિસ્ટ્રી ઓફ લિટરરી ક્રિટિસિઝમ. લિટરરી ક્રિટિસિઝમ હેઝ પ્રોબેબલી એક્ઝિસ્ટેડ ફોર એઝ લોંગ એઝ લિટરેચર. જેટલું લિટરેચર જૂનું છે તેટલું જ આ જૂનું છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટ્રેડિશન્સ. એને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, ઇન્ડિયન અને વેસ્ટર્ન. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર ઇઝ એ ફાઉન્ડેશન ટેક્સ્ટ ઓફ ઇન્ડિયન લિટરરી થિયરીઝ, જ્યારે ધ વેસ્ટર્ન ક્રિટિકલ ટ્રેડિશન ઇઝ રૂટેડ ઇન પ્લેટોસ ડાયલોગ્સ અને એરિસ્ટોટલ પોએટિક્સ. આ બેની અંદર એ લોકોએ ક્રિટિસિઝમના ગ્રંથ બહાર પાડ્યા છે, એસે લખ્યા છે. મેજર ક્રિટિક્સ. રેનેન્સા ક્રિટિસિઝમ કોણે લખ્યું છે? સિડની બેન જોન્સન. પછી આ બધા ક્રિટિક્સ છે, બધા સમીક્ષકો છે. પછી નિયો ક્લાસિકલ ક્રિટિસિઝમ, એમાં જોન ડ્રાયડન, એલેક્ઝાન્ડર પોપ. પછી રોમેન્ટિક ક્રિટિસિઝમ, એમાં વર્ડસવર્થ, કોલરીજ. ક્વોલિટીઝ ઓફ ક્રિટિક. હવે આગળ આમાં રેકોર્ડિંગ થાય છે કે નહીં આપણને ખ્યાલ નથી, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.